જય ગુરુદેવ વિદ્યાર્થી મિત્રો, આજે ધોરણ 8 ની અંદર પાઠ નંબર 2 જેનું નામ છે કચ્છ કી સેર, જેનો અભ્યાસ આપણે આજે કરવાના છે. કચ્છ કી સેર એટલે કચ્છ જે આપણા ગુજરાતની અંદર બરાબર છે, જે ખૂબ જ સરસ ગામ છે અને સારામાં સારો જિલ્લો છે અને તેના અલગ અલગ જે જગ્યાઓ છે, જેમ કે ભુજ છે, આશાપુરા માતાજીનું મંદિર છે, પછી રણ છે કચ્છનું સફેદ, આ બધી વસ્તુ વિશે આ પાઠમાં આપણને વાંચવા મળશે. બરાબર છે. કચ્છની અંદર ક્યાં ક્યાં સારા સારા સ્થળો છે એ સ્થળો વિશે આ પાઠની અંદર આજે આપણને શીખવા મળશે. સૌથી પહેલા તો આપણે તેનો પ્રકાર અને તેના લેખકનું નામ જાણી લઈએ. કચ્છ કી સેરનો પ્રકાર છે યાત્રાવૃત્ત, એટલે કે એની અંદર યાત્રાના ફરવાના સ્થળો વિશેની વાત છે, એટલે તેનો પ્રકાર થાય છે યાત્રાવૃત્ત. અને તેમના લેખકનું નામ છે હરેશ ધોળકિયા. હરેશ ધોળકિયાની સારામાં સારી એક ઉત્તમ પ્રકારની વિશેષતા કહીએ તો તેમણે જે અબ્દુલ કલામે લખેલું ઇંગ્લિશમાં હતું વિંગ્સ ઓફ ફાયર નામનું જે પુસ્તક છે, જે ખૂબ જ સરસ છે, અબ્દુલ કલામ લખેલું, તો એમના પુસ્તકનો હિન્દીમાં અનુવાદ હરેશ ધોળકિયાજીએ કરેલો હતો. તે તેમનું સારામાં સારી જે કહે ને કે ઉત્તમ પ્રકારનું કામ હતું. બરાબર છે. હવે આપણે આવીએ કે આ પાઠમાં આવવાનું શું છે, આપણે શું શીખવાનું છે આ पाठ तो प्रस्तुत इकाई में कच्छ का परिचय कराने का प्रयास किया है અને संस्कृति का इसमें अपनी संस्कृति का आदर, अपनी विरासत का संरक्षण, देश प्रेम आदि मूल्यों को विकसित किया गया है. क्या क्या गुणों आ पाठ ની અંદર આપણે શું શીખવા મળે છે તો કે આપણને આપણી સંસ્કૃતિ પ્રત્યેનો આદર થશે કે આપણા ભારતમાં, આપણા ગુજરાતમાં કેટલા સારા સારા સ્થળો છે, આપણને તેના પ્રત્યે આદર થાય અને આપણને આપણી વિરાસત એટલે કે આ જે આપણા ગુજરાતની અંદર જે સરસ મજાની બધી વસ્તુ છે તેનું આપણે સંરક્ષણ એટલે કે રક્ષણ કરતા શીખીએ અને સાચવતા શીખીએ. બરાબર છે. હવે આપણે આવીએ પાઠ ઉપર. विशाल भारत में अनेक दर्शनीय प्रांत है. प्रांत એટલે કે જિલ્લાઓ અથવા તો રાજ્ય. सबका अपना अपना महत्व एवं सौंदर्य है. गुजरात उनमें से एक अनूठा राज्य है. बराबर. आखा भारतनी अंदर गुजरात जे छे ए टूरिस्ट प्लेस तरीके, फरवालायक राज्य तरीके खूब ज आखी दुनियाમાં પ્રખ્યાત છે. ગુજરાતના સ્થળો, ગુજરાતમાં આવેલા પ્રવાસી સ્થળો એ ખૂબ જ અતિશય સરસ રીતે પ્રખ્યાત છે. જેમ કે ગિરનાર છે, પછી 12 જ્યોતિર્લિંગમાંથી સોમનાથ છે, દ્વારકા છે, એવી જ રીતના કચ્છ. બરાબર છે. તો કચ્છ પણ એક ઉત્તમ પ્રકારનો જિલ્લો છે અને ખૂબ જ સરસ તેના ફરવાલાયક સ્થળો છે. गुजरात का एक विशिष्ट जिला है कच्छ, जो गुजरात का अत्यंत रमणीय प्रदेश है. यात्रियों के लिए कच्छ आकर्षण का केंद्र है. इसका पौराणिक महत्व भी कम नहीं. अनेक दर्शनीय स्थानों के वैविध्य के कारण इसे म्यूजियम એટલે કે સંગ્રહાલય कहा जा सकता है. બરાબર. આ લાઈન બહુ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કે કચ્છને શું કહેવામાં આવે છે તો કચ્છને ગુજરાતનો મ્યુઝિયમ કહેવામાં પણ આવે છે. ત્યારબાદ હવે તેના સ્થળોની વાત કરીએ તો कच्छ में प्रवेश करते ही हमें रेगिस्तान के दो भाग देखने को मिलते हैं. बराबर. આપણે જ્યારે કચ્છમાં ફરવા જઈએ છીએ ત્યારે રણના આપણને બે ભાગ જોવા મળે છે. એક છોટા રેગિસ્તાન और दूसरा बड़ा रेगिस्तान. बराबर. નાનું રણ અને મોટું રણ. આપણને ખબર જ છે ગુજરાતમાં કચ્છની અંદર બે રણ છે, એક નાનું રણ છે, एक मोटू रण છે. इन दोनों में रेगिस्तान जैसा कोई लक्षण दिखाई नहीं देता. रेत कहीं नजर नहीं आती. अतः यह अनूठा रेगिस्तान है. बराबर. कच्छનું રણ જે છે આપણા મનમાં જ્યારે પણ આપણે રણને ઇમેજિનેશન કરીએ ને ત્યારે ઓલા રેતી જે પાવડર જેવી હોય છે આપણને એ જ દેખાય. પણ કચ્છના રણની એક અલગ જાતની વિશેષતા છે. રેતીનું નામ નથી છતાં પણ તેને રણ કહેવામાં આવે છે. આ કચ્છની અને તેના રણની આખી દુનિયામાં અલગ જાતની વિશેષતા છે. આખી દુનિયામાં આ કચ્છનું રણ જે છે એ રેતી વગરનું રણ
છે એ રીતે ખૂબ જ સારી રીતે પ્રખ્યાત છે। ત્યાર પછી છે सामखियाली। सामखियाली को हम कच्छ का प्रवेश द्वार कह सकते हैं। कच्छ की यात्रा यहीं से आरंभ होती है। यहाँ से उत्तर दिशा की ओर यात्रा का प्रारंभ होता है। रापर से धोलावीरा पहुंचते ही हमारी प्राचीन संस्कृति मोहेंजोदड़ो का संस्मरण हो जाता है। बराबर। હવે એમ કીધું છે કે સામખિયાળી જવાનું આપણે સૌથી પહેલું સ્થળ કચ્છમાં જ્યારે કચ્છ જિલ્લાની અંદર આપણે એન્ટર થઈએ ત્યારે સૌથી પહેલા સામખિયાળી આવે। સામખિયાળી પછી ધોલાવીરા જવાનું। ધોલાવીરા પાસે મોહેંજોદડો નામની જે હડપ્પા મોહેંજોદડો જે સંસ્કૃતિ છે એમાંની મોહેંજોદડો નામની સંસ્કૃતિ ધોલાવીરાના નાનકડું ગામ પાસે આવેલી છે અને કેટલા વર્ષ જૂની છે? 5000 વર્ષ જૂની આ સંસ્કૃતિ છે। बराबर। यह स्थान 5000 वर्ष के अवशेषों का अंग है। यह प्राचीन नगरी के दर्शन से ही हम चकित रह जाते हैं। हम प्राचीनता में आधुनिकता के दर्शन होते हैं। बराबर। હવે આ મોહેંજોદડો ધોલાવીરાથી આપણે આગળ જોઈએ એટલે એક બીજું પ્લેસ આવે છે। सामखियाली से पश्चिम की यात्रा करते भचाऊ नजर आता है, जो बड़ा गांव है जैसे नगर। भचाऊ जे छे ए कच्छ जिल्लाનું મોટામાં મોટું ગામ છે કહેવાય છે। ગામનું છતાં પણ એ નગર એટલે કે સિટી જેવું મોટું છે છતાં પણ એને ગામ કહેવામાં આવે છે। જે ગામનું પણ બહુ મોટું ગામનું છે નગર જેવું લાગે આપણને। એટલું સરસ રીતે એની અંદર ટેકનોલોજી અને બધું પણ એ ગામડા જેવું તમે ત્યાં એન્ટર થાવ તો તમને એ જગ્યાએ તમને જરાય ગામડા જેવું લાગે નહીં। गांधीधाम औद्योगिक कारखाना का शहर है। यहाँ सिंधी प्रजा पाकिस्तान से आकर स्थायी हुई है। गांधीधाम जे छे ए आपणे भचाऊ थी आगळ जाईए એટલે गांधीधाम आवे। ત્યાં પાકિસ્તાનથી સિંધી પ્રજા વર્ષો પહેલા શિફ્ટ થઈ હતી અને એ બધી પ્રજા હજી ત્યાં ને ત્યાં ભચાઉની અંદર જ રહે છે। गांधीधाम आदिपुर गोपालपुर उद्योगों के कारण विकसित हुए दिखाई देते हैं। 3 गांव ઉદ્યોગોને કારણે ખૂબ જ પ્રખ્યાત છે। બરાબર છે। કચ્છ જિલ્લાની અંદર આ ત્રણેય ગામ ક્યાં 3 ગામ તો કે ગાંધીધામ આદિપુર અને ગોપાલપુર આ ત્રણેય નામ ખાસ આપણે યાદ રાખવાના રહેશે। બરાબર। અને એ ત્રણેય ઉદ્યોગોને કારણે ખૂબ જ પ્રખ્યાત છે આખા જિલ્લાની અંદર અને આખા ગુજરાતની અંદર। आदिपुर में गांधी स्मृति के पास ही कंडला बंदरगाह है। बराबर। कंडला का विकास यहाँ की प्रजा के लिए महत्व है। कंडलाનું બંદર આપણે ખબર જ છે। બરાબર છે। તો ગાંધીધામની બાજુમાં જ કંડલાનું બંદર આવે છે અને કંડલા બંદરને કારણે જે એની આસપાસના નાના નાના ગામના જે પણ વ્યક્તિઓ બધા જે મજૂરો છે જે છે એને ત્યાંથી કામ ધંધો રોજગાર મળી રહે છે। કંડલા બંદરગાહની અંદર જે નોકરી કરતા હોય એટલે આસપાસના ત્યાંના સ્થળો છે ગાંધીધામની આસપાસના એ બધા કંડલા બંદરગાહને કારણે એ લોકોની રોજીરોટી ચાલતી હોય છે। कंडला से दक्षिण की ओर भद्रेश्वर अति प्राचीन जैन यात्रा धाम है। संगमरमर से बना 2500 वर्ष पुराना जिनालय भूकंप से खंडित हुआ। उसके पुनर्निर्माण का कार्य जोरों से चल रहा है। આપણને બધાને ખ્યાલ છે 2000ની સાલમાં જ્યારે ભૂકંપ આવેલો હતો ત્યારે આ જે મંદિર જે છે કંડલાથી દક્ષિણની ઓર જાય ત્યાં ભદ્રેશ્વર નામનું જૈન યાત્રાધામ છે। ભલે નામ એનું ભદ્રેશ્વર હોય ભદ્રેશ્વર એટલે આપણને તરત એમ થાય કે કદાચ શંકર મંદિર હશે પણ શંકર મંદિર નથી એ જૈનનું યાત્રાધામ છે। અને આખું સંગમરમર એટલે કે એક અલગ જાતનો આરસ જે ઉત્તમ કોટીનો આરસ પહાણ હોય એ આરસ પહાણનું આખું મંદિર બનાવેલું છે। જૈન યાત્રાધામ છે જૈનોનું મંદિર છે અને એ જ્યારે 2000ની સાલમાં જ્યારે ભૂકંપ આવેલો હતો ત્યારે ટોટલી ખંડિત થઈ ગયું હતું અને અત્યારે પછી એનું રિનોવેશન થઈને હવે એ મંદિર ખૂબ જ સરસ તૈયાર થઈ ગયું છે। પાછું આખું મંદિર નવું બનાવવામાં આવેલું છે। એને છે इससे आधुनिकता का स्पर्श मिला है। मुंद्रा शहर तहसील मुख्यालय भी है। यहाँ अनेक उद्योगों के कारण विकास की दिशा खुली है। बराबर। પછી આવે મુંદ્રાનો વારો। બરાબર। તો આપણે કંડલાથી આગળ જાય પછી ભદ્રેશ્વર આવે ભદ્રેશ્વર પછી મુંદ્રા આવે। મુંદ્રા પણ ખૂબ જ પ્રખ્યાત ગામ છે। यहाँ अनेक उद्योगों के कारण विकास की दिशाएं खुली है। बराबर। मुंद्राમાં પણ ઘણા બધા ઉદ્યોગો છે અને એ ઉદ્યોગોને કારણે ત્યાંના જે પ્રજા જે છે એ સદ્ધર રહી શકે છે અને
सके छे। यहाँ कुछ प्राचीन इमारतें समुद्र के किनारे बंदरगाह विकसित हुआ है। बराबर मुंद्रा बंदर छे ए पण आपने ख्याल छे અને તેની કારણે એ મુંદ્રા બંદર અને કંડલા આ બંને બંદર જે છે એ મેન કચ્છ જિલ્લાની રોજીરોટી છે। समुद्र के किनारे तटीय यात्रा करते हुए हम मांडवी पहुंचे। बराबर પછી મુંદ્રા પછી સમુદ્ર દરિયાના કિનારે જ તમે આગળ રોડ પર જાઓ એટલે ડાયરેક્ટ માંડવીનો બીચ આવી જાય છે। માંડવી બીચ પણ કચ્છની અંદર ખૂબ જ સારામાં સારું છે। આપણે અહીંયા દીવનો બીચ છે, દીવમાં આપણે જાય અને જે સરસ મજાના બીચ જોવા મળે છે આપણને એટલા સરસ બીચ આ માંડવી બંદરના પણ આવેલા છે। मांडवी अति सुंदर बंदरगाह है, बड़ा प्राचीन नगर है। यह शहर राजा के महल, पवनचक्की तथा समुद्र तट के कारण अधिक दर्शनीय बना है। बराबर मांडवी त्रण कारणे खूब ज प्रख्यात है आखा कच्छ जिल्लामां ने आखा गुजरातमां। बराबर छे कई रीते तो के सौथी पहेला तो त्या राजानो महल खूब ज सरस छे। मांडवीनो जे जूना जे राजा हता त्याना राजानो महल जे छे खूब सरस छे। पवनचक्की बहुत जाजी छे અને ત્રીજી વસ્તુ જે છે સમુદ્ર તટ એટલે કે બીચ આપણે જે કહીએ કે બીચ પણ માંડવીના ખૂબ જ સરસ છે। यहाँ VRTI ग्राम्य संस्था है। बराबर VRTI नामनी एक ग्राम्य संस्था છે જ્યાં કચ્છના જો લાગે બધી વસ્તુ જે જૂનવાણી બનતી હોય છે તોરણ છે કચ્છની બાંધણી જે છે એ બધું જે છે ટ્રેડિશનલ વસ્તુની આ VRTI નામની કંપની છે અને એ તેની કારણે ત્યાંના જે ગૃહ ઉદ્યોગો છે લઘુ ઉદ્યોગો છે એ ખૂબ જ સારામાં સારા ચાલે છે। 72 जिनालय है। बराबर एक 72 जिनालय એટલે કે દેરાસર આવેલા પણ છે ત્યાં માંડવી બીચની पासे ही ईदड़ा गांव में अंतरराष्ट्रीय अस्पताल है। मांडवी से आगे चलते हुए डुमरा, कोठीरा, सुधरी और चको महत्वपूर्ण गांव है। जैनों का प्राधान्य यहाँ नजर आता है। नलिया शहर तहसील का केंद्र है। यहाँ वायुसेना का मुख्य अड्डा है। बराबर હવે માંડવીથી આગળ આપણે જઈએ તો મુખ્ય 4 ગામ આપણને જોવા મળે કે જે ખૂબ જ પ્રખ્યાત છે જેનું નામ છે ડુમરા, કોઠીરા, સુધરી અને ચકો। બરાબર આ ચારેય ગામ ખૂબ જ પ્રખ્યાત અને સદ્ધર ગામ છે। બરાબર છે બધા ગામના સદ્ધર ન હોય પણ આ જિલ્લાની અંદર આ 4 ગામ જે છે ખૂબ જ સદ્ધર છે। જૈનો का प्राधान्य यहाँ नजर आता है। आ બધા ગામડાની અંદર આપણને જૈનની પ્રજા બરાબર વાણિયા જે છે એ સૌથી જાજા જોવા મળે છે। બરાબર છે આપણને ખબર હોય અમુક ગામ જે છે એ અલગ અલગ કાસ્ટ પ્રમાણે ત્યાં રહેતા હોય છે તો આ ચારેય ગામોમાં સૌથી વધારે આપણને જૈન એટલે કે વાણિયા જોવા મળે છે। नलिया शहर तहसील का केंद्र है। तहसील એટલે કે मेन जो होय है यहाँ वायुसेना का मुख्य अड्डा है। बराबर वायुसेना आपणी जे एरफोर्स छे एरफोर्स नो मुख्य छे एक आखा जिल्लानी अंदर जो एक होय अड्डो એટલે કે एरफोर्स નું स्टेशन पण ત્યાં આવેલું છે। नलिया से 1 घंटे की यात्रा करने के बाद नारायण सरोवर अति प्राचीन पौराणिक धार्मिक स्थान आता है। बराबर આપણે નલિયાની વાત થઈ હમણાં નલિયાની આસપાસ 4 ગામ હતા। બરાબર નલિયાને પછી આપણે 1 કલાક જેટલો રસ્તો કાઢીએ એટલે નારાયણ સરોવર નામની એક જગ્યા આવે છે અને તે ખૂબ જ પ્રાચીન જગ્યા છે। इस स्थान को रामायण काल का माना जाता है। भगवान रामे पण नलिया पासे आज नारायण सरोवर नामनी जे जग्या छे भगवान राम वखतनु आ नारायण सरोवर मानवामां आवे छे એટલે કે હજારો વર્ષ જૂનું આ મંદિર અને આ સરોવર નારાયણ સરોવર છે। यहाँ कोटेश्वर नामक दर्शनीय मंदिर है। बराबर नारायण सरोवरनी बाजुमां एना किनारामां कोटेश्वर नामનું જે बहुत सरस मजाનું एक मंदिर आवेલું છે जहाँ से रावण गुजरा था। बराबर रावण ए जग्याएथी नारायण सरोवर अने अहींयाथी पसार थयेलो हतो रावण। यह पूरे भारत का प्राचीन स्थान माना जाता है। सूर्योदय और सूर्यास्त दर्शन यहाँ का
बड़ा आकर्षण है। આપણે કહીએ ને સનસેટ એન્ડ સનરાઈઝ, બરાબર? તો આ નારાયણ સરોવરની આસપાસ જે સનસેટ અને સનરાઈઝના જે પોઈન્ટ છે એ ખૂબ જ સરસ મજાના છે, સૂર્યોદય અને સૂર્યાસ્ત, બરાબર? સનરાઈઝ એટલે સૂર્યોદય અને સનસેટ એટલે સન, बराबर છે, સૂર્યનો અસ્ત થતો હોય એ। नारायण सरोवर से आगे की यात्रा लखपत आता है, जो अति प्राचीन स्थल है। आज मेन स्थल છે એ આપણે લોકો ખાસ યાદ રાખવાના છે। જેમ કે આપણે સૌથી પહેલા લીધું હોય સામખ્યાલી લીધું, સામખ્યાલી પછી આદિપુર ને ગોપાલપુરી આવ્યા હતા, ત્યાર પછી ઓલા જે ભદ્રેશ્વર આવેલું હતું, ભદ્રેશ્વર પછી મુંદ્રા આવેલું હતું, માંડવી આવ્યું, માંડવી પછી નારાયણ સરોવર, નારાયણ સરોવર પછી હવે આપણે આવે છે લખપત, બરાબર છે? તો લખપત પણ કચ્છનું સારામાં સારી એક જગ્યા છે। गुरु नानक के चरण रथ से पावन इस भूमि पर गुरुद्वारा है। એવું માનવામાં આવે છે કે ગુરુ નાનકની જે ચરણની રથ હતી ને એ લખપતમાં હજી પણ સાચવેલી છે અને ગુરુદ્વારામાં હજી પણ તેની પૂજા થાય છે। एक समय का समृद्ध शहर आज जीर्णावस्था में होते हुए भी दर्शनीय है। एक वखत એવું હતું કે આખું જે મંદિર ને ગુરુદ્વારા જે છે એ સાવ જીર્ણ થઈ ગયેલું હતું, પણ છતાં પણ એ ખૂબ જ સરસ છે અને દર્શનીય એટલે કે જોવું ગમે એવું છે। यहाँ एक किला है, उसके बगल में पांद्रो खनिज संपत्ति के लिए प्रसिद्ध है। खनिज संपत्ति એટલે આપણને ખબર છે કે ખાણમાંથી અલગ અલગ ખનિજ કાઢવામાં આવે છે, તો એ ખનિજની ખાણ જે છે પાંદરોમાં આવેલી છે અને એ આખા ભારતમાં ખૂબ જ પ્રખ્યાત છે અને ત્યાંથી ખૂબ જ સારા પ્રકારના ખનિજ તત્વો બધા નીકળે છે, એટલે પાંદરો નામ પણ આપણા માટે યાદ રાખવું ખૂબ જ જરૂરી છે। साथ ही विद्युत निर्माण का यह केंद्र है, ત્યાં વિદ્યુત નિર્માણનું એક કેન્દ્ર છે જે ઇલેક્ટ્રિસિટી ડેવલપ થાય છે, બનાવવામાં આવે છે, બરાબર છે? વિદ્યુત નિર્માણ એટલે કે ઇલેક્ટ્રિસિટી उत्पन्न करवाનું કેન્દ્ર છે। लखपत से मध्य कच्छ की ओर बढ़ने पर हाजीपीर मुसलमानों के लिए श्रद्धा का केंद्र है, बराबर? मुसलमानों ने लईने हाजीपीરની દરગાહ આવેલી છે, એ ખૂબ જ સરસ છે। यहाँ पीर का मजार है, बराबर? ત્યાં પીરની મजार એટલે કે દરગાહ આવેલી છે। रेगिस्तान की झांकी यहाँ से होती है। હવે હાજીપીર પછી આપણને રેગિસ્તાન એટલે કે રણની ઝાંકી, આપણને જે કચ્છનું રણ જે છે આપણું મનમાં જે હાલતું હોય કે કચ્છમાં રણ જ હોય, પીળી રેતી, એની અહીંયાથી ઝાંકી એટલે કે દર્શન થાય છે। माता का मठ नामक धार्मिक स्थान है, बराबर છે? આશાપુરાનું મંદિર છે જેને માતાનો મઠ કહેવામાં આવેલો છે, जहाँ नवरात्रि के पर्व पर लोग पद यात्रा करते हुए श्रद्धा भाव से दर्शनार्थ आते हैं। સૌથી સારા આખા ભારતમાં કદાચ ક્યાંય નહીં જતા હોય એટલું બધા પદયાત્રા એટલે કે હાલીને માતાના મઢ સુધી કચ્છ સુધી આવે છે નોરતા દરમિયાન। આસો મહિનાના જે નોરતા હોય છે ત્યારે બધા જ લોકો ત્યાં પદયાત્રા કરીને ખૂબ જ જતા હોય છે, ત્યારે એ વખતની પદયાત્રાનું ધાર્મિકતાને લઈને ખૂબ જ વધારે સરસ મહત્વ છે। रास्ते में चक्ष नखत्राड़ा प्राकृतिक नजारों का केंद्र है। रास्ते में चक्ष पुरेश्वर मंदिर वांडाई जैसे मनोहारी प्राचीन स्थान है, बराबर છે? આપણે ત્યાંથી નીકળ આશાપુરાના માતાજીના મઠથી આગળ વધીએ છીએ ત્યારે નખત્રાળા આવે, ત્યાં પણ નેચરલ સીન બધા ખૂબ જ કુદરતી દ્રશ્યો ખૂબ જ સરસ છે અને ત્યાં નાના નાના બે ત્રણ સ્થળ છે, પુરેશ્વર મંદિર, વાંઢાઈ જાવા જેવા નાના નાના સ્થળ જે છે તે આપણે એક દિવસમાં પૂરા કરી શકીએ છીએ અને ખૂબ જ સરસ મજાના સ્થળો છે। अब कच्छ का मुख्य केंद्र भुज आते ही उसके वैभव का परिचय होता है। कच्छ जिल्लाનું સૌથી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ગામ જે ફરવાલાયક સ્થળ તરીકે, જો આપણને ખબર જ છે કે મુંદ્રા છે, માંડવી છે, એ બધા ફરવાલાયક સ્થળો છે, પણ એ ઔદ્યોગિક સ્થળો પણ છે, પણ એક ભુજ જ એવું છે કે ખાલી ફરવાલાયક સ્થળ છે, ત્યાં ઉદ્યોગ કદાચ નથી જરાય, પણ ટુરિસ્ટ પ્લેસ તરીકે ફરવાલાયક સ્થળ તરીકે કચ્છ ભુજ છે, કચ્છની અંદર આવેલું જે ભુજ ગામ છે એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે કે ભુજની કારણે કચ્છ આખું પ્રખ્યાત છે।
અંદર કેટલા સ્થળો આવેલા છે એક ગામની અંદર, હવે એનું નામ આવશે આયના મહેલ, પ્રાગ મહલ, ટાવર પણ ત્યાંનું બહુ જ સરસ છે, સ્વામિનારાયણ મંદિર, હિલ ગાર્ડન, હમીરસર તળાવ, ભુજિયા પહાડ, લોક સંગ્રહાલય અને વિશ્વવિદ્યાલય એટલે કે યુનિवर्सिटी। बराबर, आदि के दर्शन करके हम आनंद ले सकते हैं। आप 6 से 7 स्थल जे आपणे कीधा, आईना महल कीधो, प्राग महल कीधो, संग्रहालय कीधो, टावर कीधो, त्या 5 થી 6 ગામના વસ્તુ છે એ ખાલી એક જ સિટીની અંદર આવેલી છે અને એ ખૂબ જ સરસ મજાના સ્થળો છે। 2001 के भूचाल से इसे खंडित किया तो लोगों ने उसे नए स्वरूप में पुनर्निर्माण करके सुंदर शहर बना दिया। मैं જ્યારે આ પાઠ ચાલુ થયો તો અહીં જ તમને લોકોને કીધું કે 2021 સાલમાં જે બહુ મોટા પાયે ભૂકંપ આવેલો હતો અને એ ભૂકંપે કચ્છ અને ભુજને ઘણું નુકસાન પહોંચાડ્યું। એમાં ભુજ ગામને તો અતિશય નુકસાન પહોંચાડેલું હતું। હજારો લોકો તે દિવસે 26 જાન્યુઆરી 2001 માં અતિશય લોકો મરી ગયા હતા, ખૂબ જ દટાઈ ગયેલા હતા। કેટલા લોકોનો તો ઘણા બોડી જ મળ્યા ને અને એ સિટી આખું બરબાદ થઈ ગયું હતું અને હવે એ સિટી આખું નવા પાયે આખું ડેવલપ કરવામાં આવ્યું છે અને ખૂબ જ સરસ બનાવી નાખેલું છે। भुज से उत्तर दिशा की ओर खावड़ा में काला डूंगर है। बराबर, काळो डूंगर आखो पत्थरनो डूंगर छे, ज्यां काळा पत्थर आवेला छे એટલે તેને કારણે એ ડુંગરને કાળો ડુંગર તરીકે જ ઓળખવામાં આવે છે। ત્યાં આવેલું છે ખાવડા પાસે। બરાબર છે, ખાવડાના બધી વસ્તુ ખાવા પીવાની વસ્તુ પણ ખૂબ જ મળે છે અને બહુ ટેસ્ટી પણ હોય છે। ત્યાં ફરસાણ જે છે ખાવડાનું એ ખૂબ સરસ હોય છે અને આપણે અહીંયા રાજકોટમાં પણ ખાવડાવાળા તરીકે એની દુકાન આવેલી જ છે, એની ફ્રેન્ચાઇઝી છે જ, તો તેની વસ્તુ પણ ખાવા પીવાની ખૂબ જ સરસ હોય છે। पहाड़ पर चढ़कर रेगिस्तान की झांकी करना एक अनूठा अनुभव है। काळा डूंगर पर आपणे चढ़ीए, बहु ऊंचो डूंगर નથી, આપણે આસાનીથી ચડી શકીએ, એના પગથિયા પણ આવેલા છે અને એ ડુંગર ચડીને ઉપર ડુંગરની ટોચ પરથી આપણને બહુ સરસ મજાનું રણનું દ્રશ્ય દેખાય જે આખું ખાલી હોય છે। सरकार एवं स्थानीय जनता द्वारा रणोत्सव का आयोजन होता है। बराबर, आ काळा डूंगर પાસે જે રણોત્સવ થાય છે રણની અંદર આપણને ખબર છે દર વખતે ડિસેમ્બરમાં અને જાન્યુઆરીમાં આ રણોત્સવ થાય છે। બરાબર છે, તો એ રણોત્સવ જે છે એ કાળા ડુંગરની પાસેનું જે રણનું મેદાન છે એમાં જ થાય છે। देश भर से लोग यहाँ आते हैं। सफेद रेगिस्तान को देखना एक आनंददायी घटना है। ત્યારે જે રણોત્સવ વખતે કે એમ ન તમને પૂનમમાં ને એમાં એ જે સફેદ રણનું જે દ્રશ્ય દેખાય છે એ દ્રશ્ય આપણે ઇમેજિન પણ ના કરી શકીએ એટલું સુંદર હોય છે। भुज से अंजार आया जाता है। आगे बढ़ते हुए सृजन संस्था में यहाँ की प्रजा की हस्तकला का परिचय होता है। सृजन नामनी एक संस्था છે ભુજથી આપણે આગળ જઈએ ત્યારે અંજાર આવે, અંજારની પાસે અને ત્યાં સૃજન નામની સંસ્થા જે છે ત્યાંના લોકોનો જે લઘુ ઉદ્યોગો છે કે હસ્તકલા ઉદ્યોગ છે એ ખૂબ જ સરસ મજાનો આ સૃજન સંસ્થા દ્વારા ચલાવવામાં આવે છે। जेसर तोरल की स्मृति में मंदिर बना है जो ऐतिहासिक स्थान है। यहाँ से आदिपुर तथा गांधीधाम जा सकते हैं। सूरजबारी नामक स्थान से हमारी कच्छ यात्रा पूर्ण होती है। बराबर, सामखियालीथी आपणी कच्छनी यात्रा चालू थाय छे અને આખે આખો જિલ્લો ફર્યા પછી सूरजबारी નામનું જે સ્થળ છે ત્યાં કચ્છની જિલ્લો પૂર્ણ થાય અને યાત્રા પણ આપણી પૂર્ણ થાય છે। जो अविस्मरणीय स्मृतियों को छोड़ जाती है। बराबर, तो सूरजबारी આપણે યાદ રાખવાનું સામખિયાલીમાં આપણી સ્ટાર્ટ થઈ છે યાત્રા અને सूरजबारीમાં આપણી કચ્છની યાત્રા પૂર્ણ થાય છે। બરાબર છે, कहा जाता है कच्छ नहीं देखा तो कुछ नहीं देखा। कच्छ गुजरात का गौरव है और दुनिया भर के लोगों के लिए किसी भी मौसम में दर्शनीय एवं आकर्षण का केंद्र है। बराबर છે, એવું કહેવામાં આવે છે કે કચ્છને લઈને કે કચ્છ નહીં દેખા તો कुछ नहीं देखा। બરાબર, કે આખી દુનિયામાં કે આપણે જોઈએ કે આપણે ભલે બધું ફર્યા હશું પણ જો તમે કચ્છમાં ફરવા નથી ગયા તો તમે કાંઈ જિંદગીમાં જોયું
નથી. એટલો સુંદર મજાનો જિલ્લો આવેલો છે અને ગુજરાતનો જિલ્લો છે જે આપણા માટે ખૂબ જ પ્રાઉડની અભિમાનની વાત છે. બરાબર છે. આમાં ખાલી આ પાઠની અંદર આપણે અલગ અલગ પ્લેસના નામ જ યાદ રાખવા જરૂરી છે. બાકી આ પાઠ ખૂબ જ સહેલો અને સરળ છે. બરાબર છે. અને સૌથી એક આ જે લાસ્ટમાં સ્લોગન આવ્યું, કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા, આ પણ આપણે ખાસ યાદ રાખવું જરૂરી છે. બે રણ છે, નાનું રણ મોટું રણ, અને એ રણ છે છતાં પણ રહેતી નથી, એ પણ આપણા માટે ખૂબ જ યાદ રાખવું જરૂરી છે. બરાબર છે. હવે થોડા અઘરા જે શબ્દ છે હું તો મેં કીધું જ છે, છતાં પણ આપણે એક વખત નજર ફેરવી લઈએ. અનૂઠા એટલે કે અનોખા, ક્યારે જોયું ન હોય એવું અને ખૂબ જ સરસ. રેગિસ્તાન એટલે કે મરુભૂમિ અથવા તો રણ આપણે જેને કહીએ. જીર્ણોદ્ધાર એટલે કે પુનઃનિર્માણ, જે વસ્તુ તૂટેલી છે અને એને પાછું નિર્માણ કરવામાં આવે છે ત્યારે એને જીર્ણોદ્ધાર કર્યો કહેવાય. મજાર એટલે કે દરગાહ, ગુરુદ્વાર એટલે કે શીખોનું ધાર્મિક સ્થળ, અને ભૂચાર એટલે કે ભૂકંપ. આપણે વાત કરી હતી કે ભૂકંપ આવ્યો તો 2001ની સાલમાં અને તેની કારણે કચ્છ અને ભુજને ઘણું નુકસાન થયું હતું. એમાં પણ ભુજને તો અતિશય નુકસાન થયું હતું. એ નુકસાન હવે ભરપાઈ થઈ ગયું છે અને આખા ભુજને જીર્ણોદ્ધાર દ્વારા નવું બનાવવામાં આવેલું છે. તો આ સાથે આજે આપણા કચ્છ કિસ્સે જે યાત્રાને લઈને જે પાઠ છે એ આજે આપણે પૂર્ણ કરીએ છીએ. અસ્તુ. જય ગુરુદેવ.